ખબરોમાં આગળ વધીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં આજથી તમામ તબીબી સેવા વિના મૂલ્યે થશે। અત્યાર સુધી રોગી કલ્યાણ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના નવા જૂના કેશના ₹5, એમરજન્સી કેશના ₹20 અને સોનોગ્રાફી માટે 50 ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો। સરકારના આરોગ્ય વિભાગની સૂચના અનુસાર હવે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીએ કોઈ પણ જાતનો ચાર્જ નહીં ચૂકવવો પડે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં MBBS, MD ડેન્ટલ સર્જન, ગાયન અને ગાયના વિભાગ, બાળરોગ વિભાગ અને સોનોગ્રાફી વિભાગ કાર્યરત છે। સિવિલ હોસ્પિટલમાં હાલ દરરોજ 500 થી 600 દર્દીઓ સારવાર અર્થે આવે છે। હું ડોક્ટર જયેશ વેસેટિયન SDS ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। શું કહેશો સાહેબ, કન્સલ્ટિંગ ચાર્જ ફ્રી કર્યો? આ અંગે આપને જણાવું તો અમારે જે રોગી કલ્યાણ સમિતિમાં યુઝર ચાર્જીસ ઓપીડીના ₹5 છે, ઇન્ડોરના ₹10 અને સોનોગ્રાફીના ₹50 અમે રોગી કલ્યાણ સમિતિમાં દર્દીઓ પાસેથી લેતા હતા। પરંતુ સરકારશ્રીની અમને સૂચના મળે આરોગ્ય કમિશનર શ્રી તરફથી ઓપીડી ચાર્જીસ, ઇન્ડોરની USD ચાર્જીસ અમે સંપૂર્ણપણે બંધ કરી દીધેલ છે। દર્દીઓને સંપૂર્ણ સારવાર મફત આપીએ છીએ। સાહેબ, ક્યાં ક્યાં ડૉક્ટરો હાજર હોય છે? અત્યારે તારીખે અમારી હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ સરકારશ્રી DRB રેસિડન્ટ છે, MD છે, MD ચેસ્ટ છે, રેડિયોલોજી, પેથોલોજી, ઓર્થોપેડિક અમારા ત્યાં ડેપ્યુટેશન ઉપર આવે છે અને પીડિયાટ્રિશિયન વર્ગ 1માં સેવા આપે છે। ક્લાસ 2ની પણ તમામ જગ્યાઓ હાલની તારીખે ભરાયેલી છે।